મહારાષ્ટ્રના પાલઘરથી પગપાળા હજ યાત્રાએ જતી યુવતી ભરૂચ આવી પહોંચતા મુસ્લિમ બિરાદરો હતા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું। મહારાષ્ટ્રના પાલઘરથી હજ પડવા મક્કા ખાતે નીકળેલ મુસ્લિમથી ભરૂચ ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્વાગતમાં લઘુમતી સમાજના આગેવાનો લોકો જોડાયા હતા। મુસ્લિમ સમાજના બિરાદરો મક્કા મદીનાની હજ યાત્રા કરવા જતા હોય છે। મક્કા મદીનાની હજ યાત્રાનું ભારત વિશ્વ તમામ મુસ્લિમો ખૂબ જ મહત્વ તેમાં રહેલું છે। ત્યારે મહારાષ્ટ્રના પાલઘરથી યુવતી પદયાત્રા નીકળી છે અને મક્કા મદીના હજ પડવાનું નક્કી કર્યું છે। આના અંસારી નામની મહિલા દ્વારા 22 દિવસ પહેલા મહારાષ્ટ્રના પાલઘરથી નીકળી ગુજરાતના વિવિધ જિલ્લામાંથી પસાર થઈ ભરૂચ આવી પહોંચતા તેનું ઠેર ઠેર મુસ્લિમ સમાજના લોકોએ સ્વાગત કર્યું હતું અને સ્ટેશન રોડ ખાતે પહોંચતા મુસ્લિમ મહિલાઓ પણ તેને આવકારી હતી। આ યુવતી ભરૂચ ખાતે ટૂંકું રોકાણ કરી રાજસ્થાન, પંજાબ, વાદા બોર્ડર થઈ પાકિસ્તાન, ઈરાક, ઈરાન થઈ 1 વર્ષની સફર કરી 7500 કિલોમીટર પદયાત્રા ખેડી મક્કા મદીના પહોંચશે જ્યાં હજ પડશે। હાલ આ યુવતીએ પાકિસ્તાનમાં વિઝા માટે અરજી કરી છે તે સિવાયના દેશો વિઝા આપ્યો હોવાનું સના અંસારીએ જણાવ્યું હતું। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मेरा नाम सना अंसारी है और मैं महाराष्ट्र से पैदल हज करने के लिए निकली हूँ। मुझे निकल के आज 22 दिन हो गए और मेरा ये जो सफ़र है ये 7500 किलोमीटर का है। इसमें 5 कंट्री है, इंडिया, पाकिस्तान, ईरान, इराक, कुवैत, सऊदी अरबिया। और आज निकल के हमें 22 दिन हो गए और अभी हम भरूच में पहुँचे हैं और भरूच में हमारा माशाल्लाह बहुत अच्छे से स्वागत किया है लोगों ने। तो आप सब दुआ करिए कि 1 साल बाद मैं 2025 की हज कर सकूं। मैं और मेरे महरम हम दोनों ही 2025 की हज करने के लिए निकले हैं। तो आप सब दुआ करिए कि हमारा सफ़र आसान हो, अल्लाह ताला हमारा सफ़र आसान करे। अस्सलाम वालेकुम। बाकी सब देशों से आपको वीज़ा मिल गया है? जी वीज़ा हमको सब मिल गया है। सिर्फ पाकिस्तान का वीज़ा भी अप्लाई किया है, उसका प्रोसेस चालू है। बाकी चारों कंट्री का हमने ऑनलाइन लिया है।